પાટણ તાલુકાના સમી ખાતે ગૌશાળા ચલાવતા લાભશંકર ગિરિજાશંકર રાજગોર પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાના ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ વર્ષ 2009માં નિવૃત્ત થયેલા લાભુદાદા 1995થી પ્રાથમિક ખેતીને જીવન મંત્ર બનાવીને કાર્યરત છે. તેમની ગૌશાળામાં આજે નાના મોટા મળી કુલ 52 ગૌવંશ છે, જેના આધારે તેઓ પોતાની 75 વીઘા જમીન અને ગૌશાળાની 28 વીઘા એમ કુલ 103 વીઘામાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના જ ખેતી કરે છે. લાભુદાદાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને હાલ આત્મા કચેરી સાથે સંકળાઈને ખેડૂતોને તાલીમ આપે છે. આત્મા વિભાગના સહયોગથી તેમની ગૌ સેવા મંડળ સમી ગૌશાળામાં BRCS કેન્દ્ર સ્થપાયું છે, જ્યારે 3000 લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ કાર્યરત છે. અહીંથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત માત્ર 10 રૂપિયા પ્રતિ લીટરના દરે ખેડૂતોને આપવામાં આવે છે. રાજ્ય સરકારની પાંજરાપોળ સહાય તથા ગૌ માતા પોષણ યોજના અંતર્ગત પશુ દીઠ રોજના ₹30 લેખે 52 પશુઓની સહાય મળતા લાભુદાદાને વાર્ષિક 5.5 લાખ રૂપિયાથી વધુ આવક થાય છે. આ ઉપરાંત ગૌ આધારિત ધૂપ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ તેમજ ગો નાઇલ તેમજ દંતમંજન, બોડી સ્પ્રે અને નશ્ય જેવા ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને તેઓ પાટણ ઉપરાંત મહેસાણા અને અમદાવાદ સુધી વેચાણ કરે છે. ગૌવંશ, પંચગવ્ય અને આત્મનિર્ભરતા આધારિત પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવાનો સંકલ્પ લઈને કાર્યરત લાભુદાદા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. મારું નામ લાભશંકર ગિરિજાશંકર રાજગોર. અમે પ્રાકૃતિક ખેતી આજીવનથી કરીએ છીએ. ક્યારેય અમે યુરિયા, DAP, જંતુનાશક વાપર્યું નથી અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા અમારા હજારો ખેડૂતો છે. આત્મા પ્રોજેક્ટની અંદર પણ અમે સંલગ્ન છીએ અને એની સાથે રહીને પણ ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ. મારી પોતાની 75 વીઘા જમીન છે અને ગૌશાળાની 28 વીઘા જમીન છે. આત્માની સાથે રહી અને અમે અહીં જે આત્માએ અમને આ BRCS કેન્દ્ર આપેલું છે, જે પ્રાકૃતિક ખેતીના આપણે ખાતરો બનાવી અને ખેડૂતોને વેચાતા આપવાના છે. બરાબર છે. તો એ માટેનું કેન્દ્ર અહીં તૈયાર થઈ રહ્યું છે. આ 3 ટાંકા છે, એમાં 3000 લીટર જીવામૃત એક સાથે બનશે. અહીં અમારી આગળ નાના મોટા ગૌવંશ 52 છે. એમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે, બરાબર, તો એની અંદર દર રોજ એક પશુ દીઠ 30 રૂપિયા સરકાર સહાય આપે છે અને બીજી યોજનાની અંદર પશુપાલન ખાતા દ્વારા, બાગાયત ખાતા દ્વારા અને ગૌસેવા આયોગ ખાતા દ્વારા પણ વિવિધ એવી યોજનાઓ છે કે જે પ્રાકૃતિક ખેતી, પાંજરાપોળ અને ગૌશાળાઓને પગભર બનાવવા માટે ની બનાવેલી છે. સરકારની આ યોજનાથી અમને જે લાભ મળ્યો છે એટલે બહોળા પ્રમાણમાં આ બનશે અને એનાથી આ આખા વિસ્તારની અંદર ઝેર મુક્ત ખેતીનું અનાજ લોકોને મળશે, ફળ એવા સારા મળશે, શાક અમૃત જેવા મળશે. તો આ રીતે સરકારની યોજના સાથે પણ અમે જોડાયેલા છીએ.